વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં આપણે વાત કરતા હતા. આગળના લેક્ચરની અંદર જનરલી આપણે કંઈક એવી વાત કરેલી હતી કે ભાઈ પરિમાણાત્મક પૃથ્થકરણ બાબતની આપણે ચર્ચા છે એ કરતા હતા. એ પરિમાણાત્મક જે પૃથ્થકરણ છે એ પરિમાણાત્મક પૃથ્થકરણની અંદર આપણે કંઈક બે ત્રણ ખાલી જગ્યાઓ કે કંઈક ભાગ હતો જોવાનો, એની આપણે ચર્ચા આગળ કરી. બરાબર. આજે વાત કરવાની છે આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો. શેની વાત કરવાની છે? રાસાયણિક સંયોગીકરણના નિયમો. કે રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો પહેલી વાત એ કે સર રાસાયણિક સંયોગીકરણના નિયમો એટલે શું કહેવાય? તો કે રાસાયણિક સંયોગીકરણના નિયમો એ રાસાયણિક રીતે સંયોજન બનવા માટે અથવા તો પ્રક્રિયા કરવા માટે જે નિયમો લાગુ પડે એ નિયમોની આજે આપણે વાત કરવી છે. અને આવા 5 નિયમો છે રાસાયણિક પ્રક્રિયા થવા માટે અથવા તો સંયોજવા માટે, મતલબ કે ભેગા થવા માટે. એટલે બે પદાર્થો જ્યારે ભેગા થાય તો કોઈ રાસાયણિક પ્રક્રિયા છે આગળ વધશે. બરાબર. તો એ પ્રક્રિયા થવા માટે 5 નિયમો, કેવી રીતે પ્રક્રિયા થાય છે, શા માટે થાય છે, કોની સાથે થાય છે, આની સાથે જ કેમ થાય છે, ઓલા સાથે કેમ નથી થતી, આ બધી જ વસ્તુ છે એ સમજવા માટે આપણે નાના 5 નિયમો છે એનો અભ્યાસ કરવાનો છે. અને આ 5 નિયમોનો અભ્યાસ કરવા માટે પ્રથમ નિયમ છે એના માટે આપણે વાત કરીએ તો પ્રથમ નિયમ આપણે આપેલો છે દળ સંચયનો નિયમ. હવે જે દળ સંચયનો નિયમ છે એ આપણે શું કહે છે? તો પહેલી વાત જો એના માટે એ કરું જનરલી હું તમને દળ સંચયના નિયમ માટે તો 1789 માં એન્ટોની લેવોઇઝરે આ નિયમ જે આપ્યો, કોણે આપ્યો? એન્ટોની લેવોઇઝર. તત્વની શોધ પણ આ જ વૈજ્ઞાનિકે કરેલી છે, એન્ટોની લેવોઇઝર. યાદ રાખજો બધા તમારી માહિતી માટે. બરાબર. જો એક વાત તમને એ કહી દઉં કે રસાયણ વિજ્ઞાનની અંદર તમારે કોઈ સાલ યાદ રાખવાની જરૂરિયાત નથી. મતલબ ઈસવીસન 1789 માં એન્ટોની લેવોઇઝરે દળ સંચયનો નિયમ આપ્યો. આવો કોઈ પ્રશ્ન, આવો કોઈ એમસીક્યુ તમને ક્યારે પણ કોઈ પણ એક્ઝામની અંદર પૂછવામાં આવે નહીં. એટલે તમારે સાલ યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. તમે ધોરણ 10 ની અંદર બરાબર છે જે કંઈ સામાજિક વિજ્ઞાનની અંદર જે કંઈ આવતા હોય સમાજશાસ્ત્રીઓ, બરાબર, કે કોઈ નેતાઓ, એના માટે કે જે સામાજિક કાર્ય કરો એના માટે તમે યાદ રાખતા કે આનો જન્મ અહીંયા થયો, આ સાલમાં અહીંયા યુદ્ધ વિરુદ્ધ ડેલહાઉસી ડેલો 1715 માં ખોલ્યો હતો. બરાબર. તો એ બધી વાતો છે એ જે તે સમય ઉપર ત્યાં આવતી અને ત્યાં કદાચ પૂછાતું, મને ખબર નથી. બરાબર. પણ અહીંયા તમારે સાલ યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. કદાચ વૈજ્ઞાનિકનું નામ યાદ ન રહે તો પણ કંઈ. બરાબર. યાદ રહે તો સારી વાત છે, કારણ કે એના ભીતરે આવડું મોટું સંશોધન કર્યું, તમે એનું નામ જીવન થોડું યાદ રહે તો સારી વાત છે. પણ સાલ યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. એ કંઈ તમને એક્ઝામની અંદર પૂછાતું નથી. બરાબર. એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. નિયમ શું આવ્યો? દળ સંચયનો નિયમ. એના માટે વાત કરી કે નિયમની અંદર એને એવું કીધું દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ એન્ટોની લેવોઇઝરે નિયમ આપેલો છે દળ સંચય. હવે દળ સંચયનો એટલે શું? તમે જો ઇંગ્લિશ વર્ઝન કદાચ જો તો તમને આપેલું છે એની અંદર લો કન્વર્ઝેશન ઓફ માસ. દળ સંચયનો નિયમ મતલબ કે દળને સાચવવા માટેની વાત કરે છે. દ્રવ્ય એટલે જ વસ્તુ છે. દ્રવ્યની વ્યાખ્યા તમને આગળ આપેલી છે 2-3 લેક્ચર પહેલા. બરાબર. કે દ્રવ્ય એટલે કે જે પદાર્થ દળ ધરાવે ને જગ્યા લો ત્યારે દ્રવ્ય કહેવાય. હવે એક વાત સીધી ને સિમ્પલ છે. એને એવું કીધું કોઈ પણ દ્રવ્ય છે એ તમે જાતે બનાવી પણ નથી શકતા અને એનો વિનાશ પણ નથી કરી શકતા. સપોઝ ફોર એક્ઝામ્પલ
હું તમને વાત કરું, કોઈ પણ વસ્તુ છે તમે લઈ લો તો એની અંદર જે દ્રવ્ય રહેલા છે, એની અંદર જે પદાર્થ રહેલા છે, એની અંદર જે કણો રહેલા છે, એનું તમે સર્જન કે વિનાશ કરી ના શકો. એ કુદરતની દેન છે. દાખલા તરીકે તમે કોઈ એક વૃક્ષ છે એ વાવો છો જમીનની અંદર. દાખલા તરીકે તમે લીમડો છે એ વાવ્યો અથવા તો લીમડો એની જાતે ઉગો લીંબોળી નથી, તો એ લીમડાનું જે ઝાડ બને છે, બરોબર, એ ઝાડની છાલની અંદર સેલ્યુલોઝની દિવાલ હોય. સેલ્યુલોઝ બનવા માટે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ જોઈએ તો આ ક્યાંથી આવ્યું? તો પૃથ્વીના પેટાળમાંથી અથવા તો જમીનમાંથી. વનસ્પતિનો લીલો રંગ જે ક્લોરોફિલના કારણે છે, એ ક્લોરોફિલની અંદર મેગ્નેશિયમ નામની ધાતુ છે, તો આ ક્યાંથી આવી? તો કે જમીનમાંથી. જ્યારે એ ઝાડ છે એને તમે તોડી નાખો છો અથવા તો એ ઝાડ પર જેને ફર્નિચર બનાવો છો તો એ તત્વો કદાચ એની અંદર એમ છે, કદાચ જો હોય તો, પણ જે ક્લોરોફિલ છે તો એ ત્યાંથી નીકળી ગયા, દૂર થઈ ગઈ, એ વાતાવરણ પાછું જમીન પર બને. એ ફર્નિચર તમે બને, તમે ટેબલ બને, તમે ચેર બને, તો એ ટેબલ ક્યારે તૂટશે? 5-10 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ પછી તો ફરી પાછું એ માટીમાં જ ભળશે. કદાચ તમે પાણીમાં નાખ્યું હશે ને દરિયામાં, તો એ કોઈ જગ્યાએ માટીમાં જ જશે ક્યારેક. સડી કોઈ પણ પદાર્થ તમે લઈ લો, માનો કે લાકડું છે તમે સળગાવ્યું છે, એની રાખ બનશે, એ કાર્બનનો કણ ક્યાંય જશે નહીં. હાઇડ્રોજન કદાચ હવામાં ભળી જશે, એ હવામાં ભળી ગયો કદાચ, એ કોઈ વાયુ બની ગયો કદાચ, પણ એનો વિનાશ નથી થયો. એ વાતાવરણમાં જ છે, એ કુદરતના ભાગની અંદર જ છે. એટલા માટે કોઈ પણ પદાર્થ છે એ કોઈ પણ પદાર્થનું તમે સર્જન કે વિનાશ છે કરી શકતા નથી. કોઈ બાળક જ્યારે જન્મે છે કે માના પેટની અંદર, તો એને માના પેટમાંથી રહેલા જે રાસાયણિક પદાર્થો છે, જે જૈવિક પદાર્થો છે, એ લઈ અને જન્મે છે. એ ખોરાક દ્વારા એ પછી એક પદાર્થ છે એ વધુ ને વધુ મોટો થાય, વ્યક્તિ છે એ વધારે વધારે જાડો કે પાતળો કે જે કઈ ઊંચાઈ લંબાઈ વધતી હોય, એની અંદર જે કઈ શરીરની અંદર ચેન્જ થતા હોય, બરાબર, એ પ્રોટીનના અણુઓ વધતા હોય, તો એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ને નાઇટ્રોજન ને એ બધા કણો છે, કેરોટીન ને જે કઈ જોતું હોય શરીરની અંદર, એ ફરી પાછો મૃત્યુ પામે ત્યારે શું કરો તમે? કાં તમે એને સળગાવો, તેની રાખ જે જમીન ઉપર પડે, તમે દફનાવો તો એ અંદર ઘૂસે. ક્યાં જાય? એ જ જગ્યા ઉપર કે જ્યાં પેલા હતા. તો કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ પદાર્થ હોય કે જે દળ ધરાવતો હોય અને જગ્યા રોકતો હોય, એનું સર્જન કે વિનાશ શક્ય નથી. આપણા હાથની વાત નથી. તમે કોઈ પણ પદાર્થનું સર્જન કે વિનાશ કરી શકો નહીં. 90% શક્ય નથી. બરાબર? તો પહેલો નિયમ એ કરી લેવો છે, આના માટે આપેલો ધનસંચયનો નિયમ કે દ્રવ્યનું સર્જન કે વિનાશ એ શક્ય નથી. બરાબર છે? અને આ જે નિયમ એને આપેલો હતો, એને દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. મેં તમને જેમ કે હમણાં કીધું, કોઈ પણ વ્યક્તિ છે, કોઈ બાળક છે, એના માના પેટની અંદર જન્મે, ત્યાંથી એમાંથી જે કઈ જરૂરિયાત હોય રાસાયણિક પદાર્થની કે જૈવિક પદાર્થની, એ શરીરમાંથી લે અને પછી એ મૃત્યુ પામે ત્યાં સુધી આપણે વાત કરી ફરી પાછું એ જમીનની અંદર જવાનું છે. બરાબર? તો કહેવાનો મતલબ આખો એ છે કે દહન પ્રક્રિયાનો અભ્યાસ કરીને એ માહિતી મેળવીને આ બધી જે માહિતી અને મેળવી છે એને પાછળના ભાગની અંદર કામ આવ્યું. રસાયણ વિજ્ઞાનની અંદર જે પાછળ વિકાસ થયો પાછળના વર્ષોમાં, ત્યારે આ જે નિયમ છે એની વધારે પડતી ઉપયોગિતા છે એ થઈ. ત્યાર પછી સેકન્ડ નંબરનો જે રૂલ છે, એ સેકન્ડ નંબરના રૂલ ઉપર આપણે જઈએ. બીજા નંબરનો નિયમ ઉપર, એ નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા તો સહઘટન. નિશ્ચિત પ્રમાણનો નિયમ, તો અહીંયા કંઈક તમને આની જ વાત કરે છે કે પદાર્થના પ્રમાણ છે નિશ્ચિત. હવે આ નિયમ એ કોણે કોઈની વાત કરી આપણે, તો નિશ્ચિત પ્રમાણનો જે નિયમ છે એ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિક આ ભૂલ કરતો, બાકી તમે લખી લીધું. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે આ નિયમ શું આપ્યો એની વાત કરી આપણે. તો એને એવું કીધું
સંયોજનમાં એ વજનથી એ તત્વનું પ્રમાણ છે એ નિશ્ચિત હોય. કોઈ પણ સંયોજન તમે લ્યો કે કોઈ પણ સંયોજનમાં એનું વજનથી એ તત્વનું વજનથી પ્રમાણ છે એ નિશ્ચિત હોય. હવે એ વસ્તુ એને જે કીધી બરાબર એનો મતલબ શું? હંમેશા આપણે એવું લખીએ કોઈ પણ હંમેશા સંયોજનમાં હંમેશા આપણે એવું લખીએ કોઈ પણ સંયોજનમાં તત્વનું પ્રમાણ વજનથી ચોક્કસ હોય છે અથવા તો નિશ્ચિત હોય છે અથવા તો સરખું હોય છે. તમે કોઈ પણ શબ્દ વાપરી શકો. તમે નિયમ ટેક્સ્ટ બુક ની અંદર વાંચ્યું છે એ લખો તો પણ ચાલે. આપણે સમજવાનું કે નિયમમાં કહેવાનો મતલબ શું છે. એને એવું કીધું હંમેશા કોઈ પણ સંયોજનમાં તત્વનું પ્રમાણ એ વજનથી સરખું હોય. દાખલા તરીકે પદાર્થનું પ્રમાણ તમે લ્યો ટકાવારીમાં તો મેક્સિમમ 100% થાય. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે આપણી પાસે પાણી હોય એટલે પાણી હોય તમને કદાચ આટલી ખબર હશે, હું ધારું છું કે પાણીનું સૂત્ર છે H2O. તો એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન બે પ્રકારના તત્વો છે. આપણે નિયમ શું છે કે કોઈ પણ સંયોજનમાં સંયોજન તરીકે લીધું H2O એમાં તત્વનું પ્રમાણ વજનથી સરખું હોય. મતલબ કે કુદરતી રીતે H2O જે ભગવાનની દેનથી વરસાદ સ્વરૂપે આપણી પાસે દરિયામાં કે નદીમાં તમારા ઘરે ગોળામાં જે H2O છે એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ અને રાસાયણિક રીતે જે H2O બનાવવામાં આવે રાસાયણિક રીતે પાણીથી બને ના બને એવું નથી બરોબર. એ બનાવવામાં એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ આમાં તત્વની ટકાવારી નિશ્ચિત હોય બરોબર. એ ચોક્કસ હોય, એમાં ચેન્જીસ ન થાય બરાબર. દાખલા તરીકે તમારા ટેક્સ્ટ બુક ની અંદર દાખલો તમારો H2O ની વાત કરું સંયોજનમાં તો એને કોઈ હાઇડ્રોજનના ટકા અહીંયા કોઈ ઓક્સિજનના ટકા બરાબર. H2O માટેની વાત કરું હવે આ બંને ટકા. હવે કુદરતી જે H2O છે એમાં માનો કે હાઇડ્રોજનના ટકા એ ધારી લો કે હું એવું કહું કે 30.77% છે. તો બાકીનો જે ભાગ હોય તો એની અંદર કેટલું હોય તો કે 69.33%. ટોટલ ટકા 100 થાય. કદાચ મારી થોડી ઘણી માઇનોર મિસ્ટેક હોય કેલ્ક્યુલેશન ની અંદર તો તમે ચેક કરી લેજો જાતે, હોય તો સુધારી લેજો. મજા આવે તો બાકી ટોટલ 100 થાવું. એવી રીતે તમારું કૃત્રિમ H2O જે તમે બનાવેલું છે એની અંદર પણ આટલું જ હોય કે 30.77% હાઇડ્રોજન અને 69.33% ઓક્સિજન. કદાચ મારા કે 100% કદાચ થઈ જાય અને ન થતો તો આગળ પછી 1% ચેન્જ કરી લો તમારે જાતે. ટોટલ 100 થવું. તો કહેવાનો મતલબ મારો એવો છે કે કોઈ પણ સંયોજન હોય માનો કુદરતી પાણી જેમાં H2O છે તો એની અંદર પણ હાઇડ્રોજનના ટકા 30.77 અને ઓક્સિજનના ટકા 69.33. સેમ કૃત્રિમ H2O છે. કૃત્રિમ H2O કેમ બને તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બેની પ્રક્રિયા કરવામાં આવે. હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ આ બેને જોડવામાં આવે એટલે પાણી છે એ બને. આ બની શકે અને એ બને પેલા વરાળ સ્વરૂપે બને પછી એને ઠંડુ પાડો એટલે પ્રવાહી થઈ જાય બરાબર. રિએક્શન આવે ઘણી બધી શીખશું આપણે. એને સમય છે હજી તમારે રિએક્શન ભણવાની વાર છે. ઘણા બધા આપણે મહિનાઓ પછી તમને રિએક્શન સમજાય છે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા કરાય. આ તો ખાલી માત્ર એક નાની એવી વાત છે બરાબર. તો આ જોસેફ પ્રાઉસ્ટે જે આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો એના માટેની વાત છે. ત્યાર પછી ત્રીજો નિયમ છે એના તરફ આપણે જવું છે અને ત્રીજો નિયમ છે એ છે ગુણક પ્રમાણનો. આ બીજો નિયમ તમારે સમજવાનો છે. કદાચ યાદ ન રહે તો કઈ આ કઈ તમને કામ નથી આવે પણ તમને ખબર પડવી જોઈએ કે ભઈ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી કે કોઈ પણ સંયોજન હોય તેની ટોટલ 100% હોય એ પછી કૃત્રિમ રીતે બનેલો હોય તો પણ ભલે અને કુદરતી રીતે બનેલો હોય તો પણ ભલે. જો એક જ સંયોજન હોય તો એની અંદર ટકાવારીનું પ્રમાણ છે એ સરખું હોય એ બદલે નહીં. માનો કે મીઠું છે એ દરિયામાંથી બનેલું હોય, દરિયામાંથી જે કુદરતી મીઠું જેને આપણે કહીએ જેમાં NaCl હોય અને કૃત્રિમ રીતે પણ જો બનાવવામાં આવે બરોબર એ પણ NaCl હોય તેમાં સોડિયમ અને ક્લોરીનના કુદરતની અંદર જે ટકાવારી પ્રમાણ હોય એ જ કૃત્રિમ
ની અંદર ટકાવારી પ્રમાણ હોય એમાં કોઈ જાતનો ચેન્જ થાય નહીં. ઓકે, ગુણક પ્રમાણના નિયમ માટેની મારે વાત કરવી છે. તો ગુણક પ્રમાણનો નિયમ શું કહે છે? તો કે ગુણક પ્રમાણના નિયમની અંદર એવું કહેવામાં આવ્યું કે એક કરતા વધારે તત્વો સંયોજન અને અથવા તો બે તત્વો છે એની સાથે સંયોજન અને એક કરતા વધુ સંયોજનો જ્યારે બનાવે ત્યારે એક તત્વ છે એનું દળ એ બીજા તત્વના સંયોજનના નિશ્ચિત દળ હોય તો એનું પ્રમાણ છે એ ગુણોત્તરમાં દર્શાવે. કદાચ તમે હું જે નિયમ બોલ્યો બરાબર કે મજા ના આવે સમજવાનો પ્રયત્ન કરી એટલે હું તમને નિયમ લખી દઉં કે શું કહે છે કે બે તત્વો સંયોજાય એક કરતા વધુ સંયોજન બનાવે તો એક તત્વનું દળ બીજા તત્વના અથવા તો બીજા તત્વના લખો ને બીજા તત્વના સંયોજનનું નિશ્ચિત દળ ને સાદા ગુણોત્તરથી દર્શાવે. બીજા તત્વના સંયોજનના એવું તમારે જે કઈ ભાષા થઈ જાય જોઈ લો. એવું આપણે કહેવાય તો બે તત્વો છે એ સંયોજન, બે તત્વો સંયોજન બરાબર અથવા તો બે અણુ સંયોજન કે કોઈ પરમાણુ કે એક કરતા વધુ સંયોજન બનાવે. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ એની ઉપર આપતો જાઉં અને પછી હું આગળ વાત કરતો. દાખલા તરીકે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન. હું અત્યારે આખું લખતો શબ્દ સ્વરૂપે એટલા માટે લખું છું તમને જે રીતે રાસાયણિક પ્રક્રિયા કરતા ન આવે તો ત્યાંથી પાણી બને. એવી જ રીતે બીજી વાત કરું કે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન એ સંયોજાય અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બને. આવું છે તમને વાત કરો હમણાં બધી. તો જો આ બે તત્વો સંયોજાય હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય તો પાણી પણ બનાવ્યું અને હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજન શું બનાવ્યું હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો પહેલી વાત બે તત્વો સંયોજન એક કરતા વધુ સંયોજનો બનાવ્યું પાણી, બીજું બનાવ્યું હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એક તત્વનું દળ એ બીજા તત્વના સંયોજનના નિશ્ચિત દળને સાદા ગુણોત્તરથી દર્શાવે. હવે શું કે છે સમજવા આખી વાત. જો આને કેમિકલી આવી રીતે લખાય. કેવી રીતે લખાય? આવી રીતે. હાઇડ્રોજન એટલે H2, આ ઓક્સિજન છે આ 1/2 O2 અને અહીંથી બન્યું તમારું પાણી. એટલે શું બન્યું? H2O. આ 1/2 O2 લખ્યું એટલે એક ઓક્સિજન લખ્યો. કારણ કે ઓક્સિજન છે ને એને આમ ન લખાય જેમ તમે સોડિયમ લખી શકો છો. કારણ કે ઓક્સિજન ને હંમેશા O2 તરીકે લખવો પડે. Cl ને હંમેશા Cl2 આવો તો ભણ્યા હશો ક્યાં 10મા ધોરણ. હાઇડ્રોજન ને હંમેશા H ન લખાય એકલો H2 લખવું પડે. બરોબર? Br નો લખાવું લખવું પડે Br2. નાઇટ્રોજન ને N નો લખાય લખવું પડે N2. તો તમને થશે આવું કેમ? તો આવું એટલા માટે છે કે અમુક તત્વો છે અથવા તો ખાસ કરીને જો કહું તો અમુક જે વાયુ છે એ દ્વિપરિમાણમાં અસ્તિત્વ ધરાવે. કેવી રીતે અસ્તિત્વ ધરાવે? દ્વિપરિમાણમાં. એ વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે મતલબ કે 298 કેલ્વિન તાપમાન એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે આ બધાય બધે લગ્ન કરેલા છે નોખા પડતા નથી. આ બધાય દ્વિપરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે. દાખલા તરીકે હું એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું કે આપને કોઈ એમ પૂછે કે પાણી કેવું તો હું કહો તમે પ્રવાહ. આવું બોલે થોડા ઘણા આટા છે હું ધારું છું તમે શું બોલો સીધું પાણી કેવું પ્રવાહ. કા ભાઈ વાયુ શક્ય નથી પાણી ઘન ન હોય સાહેબ હોય ને પણ તમે વધારે રીતે
સેકન્ડ કરતા 1/2 ભાગમાં અસ્તિત્વ ધરાવે એટલો ઓક્સિજન પર જેનો ઓઝોન બનતો હોય ત્યારે બરોબર એ આપણે જતે સમયે વાત કરશું ભણશું તો કહેવાનો મતલબ એમ છે કે આ જે તત્વ દ્વિપરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે એ શા માટે હોય તો કે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે એની સ્થિતિ આવી હોય જો તમને એમ કહેવા કે મીઠું કેવું તો હું કેવું ઘન છે કેવું છે સફેદ છે કા પ્રવાહી નો હોય વાયુ નો હોય સફેદ હોય પ્રવાહીમાં હોતો નહીં વાયુમાં સફેદ હોય નો હોય બરાબર તો કહેવાનો મતલબ આપણો એવો છે કે આપણે એને વધારે પડતું એવું જોયેલું છે મતલબ 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણ મતલબ વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે આપણે કેવું જોયેલો છે જેવો જોયેલો છે એવો આપણે એને કહીએ છીએ બરાબર છે તો કહેવાનો આપણો મતલબ એ છે કે ભાઈ એકલો ઓક્સિજન શક્ય નથી બરોબર O2 તરીકે દર્શાવો તો આપણે એક જ ઓક્સિજન જોઈ શકીએ H2O બરાબર તમારે લખવું પડે 1/2 O2 એક ખાલી O તમે આમ લખી નાખો ન ચાલે તો એકલો ઓક્સિજન લખો તો એને જેવું વાત થઈ કે પરણેલા વ્યક્તિને તમે અપરિણિત દર્શાવો છો આવું ના કરાય પછી છે પાપ લાગે એટલે તમારે શું કરવાનું તો કે બે તો લખવાના પછી કહેવાનું ઘર હોય મરી ગઈ એટલે 1/2 O2 ગયો અડધું તૂટી ગયું તો છૂટા છેડા થઈ ગયા આવું આપણે કહી દેવાનું બરાબર એટલે એને ફોટો છૂટા છેડા થઈ જાય તો કેવું ખબર પડી જાય માણસોને એક વખત પતી ગયું એ બરાબર ઓકે ચાલો આશા રાખું છું તમને આટલું સમજાઈ ગયું H2 1/2 O2 થી H2O બન્યું એવી જ રીતે જો હાઇડ્રોજન એટલે H2 ઓક્સિજન એટલે O2 અને આ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે H2O એ પેરોક્સાઇડ શું છે સામાન્ય માહિતી આપું છું તમે ઓવર સંડાઈના કારણે કોઈ જગ્યાએ ઢવળાઈ ગયા હોય રોડ ઉપર કોઈ તમારી માથે પડ્યું હોય તમને કંઈક વાગ્યું હોય અને કંઈક લોહી જેવું નીકળ્યું હોય તમે સ્કૂલમાં ક્યાંક ભૂલથી ભીના હોય થોડું ઘણું આગળ તો ત્યાં એક સફેદ કલરનું પ્રવાહી તમારી ઉપર લગાડવામાં આવે છે ડેટોલ સિવલોની વાત નથી કરતો બરોબર ઈ જે હોય ને ઈ હું હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા તો ડોક્ટર છે એ જો તમે ક્યારેક ઇન્જેક્શન તમને આપ્યું હોય અને પોલિયો પીધો હોય તમે નાના હોય ત્યારે ઇન્જેક્શન આપીને પેલા ખબર રૂનું પોતું ઘસે ઠંડુ ઠંડુ લાગે એકદમ ઈ બીજું કોઈ નહીં આ ભાઈ હોય ક્યાં ભાઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય તમે કદાચ તમારી પાસે ક્યાંક હોય બોટલ તો વાંચજો એની તો લખેલું હાઇડ્રોજન પેરોક્સાઇડ કદાચ આલ્કોહોલ પણ હોય શકે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બંને ચાલે અમુક દિન અમે આ તો નતો અમે આલ્કોહોલ બંને ચાલે ઘણી વખત પેલું જે સ્પિરિટ હોય બરોબર એ આલ્કોહોલ પણ હોઈ શકે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ હોય બંને ચાલે ઓકે હવે અહીંયા જોવાની વાત આપણે મૂળ ધંધા ઉપર આવી પાછા આપણે એવું કહેતા હતા કે બે તત્વો સંયોજન અને એક કરતા વધુ સંયોજનો બનાવો બરોબર આ બને બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાણા એટલે પાણી પણ બનાવ્યું અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બન્યું તો એક તત્વનું દળ એ બીજા તત્વના સંયોજકતા નિશ્ચિત દળને સાદા ગુણોત્તરથી દર્શાવાય એટલે હું તમને હવે એવું કહું છું કે હાઇડ્રોજન છે ને એનું દળ 2 ગ્રામ છે કોઈ કહેતા નહીં હું તમને કહું છું પછી ભણાવે હું 2 ગ્રામ છે બરાબર ઓક્સિજન છે ને એનું દળ 16 ગ્રામ છે કેટલું 16 ગ્રામ તો આ બે H2O છે હાઇડ્રોજન નું 2 ઓક્સિજન એક ઓક્સિજન નું 16 આ 1/2 O2 છે કેટલા લીધું છે એક ઓક્સિજન નું 16 તો 2 + 16 તમને આવડશે 18 ગ્રામ છે બરોબર એમ અહીંયા આવો આ હાઇડ્રોજન ના 2 ગ્રામ એક હાઇડ્રોજન નું 1 ગ્રામ બે હાઇડ્રોજન ના 2 ગ્રામ ઓક્સિજન ના કેટલા થાય તો કે આ થઈ જાય એક ઓક્સિજન ના 16 હતા તો બે ઓક્સિજન ના કેટલા થઈ જાય 32 ગ્રામ તો 32 + 2 આ કેટલા થઈ ગયા 34 બરોબર તો હવે તમે અહીંયા જુઓ કે પ્રક્રિયામાં પેલા ક્યાં જોવાનું છું પ્રક્રિયામાં હાલો હાઇડ્રોજન નું વજન તો સમાન છે કે કોનું વજન જુદું છે તો કે ઓક્સિજન નું વજન તો અહીંયા તમે લખો કે ઓક્સિજન વજન બંનેની તો કેટલું છે તો કે 16/32 કેટલું છે H2O માં આ ઓક્સિજન નું 16 નામ કેટલું છે 32 તો આ શું કહેવાય બીજું શું કહી શકાય આવું કહેવાય ને 1/2 ખબર પડી 1/2 16/32 16 વડે ભાગ આવે 16 એટલા 16 ને 16 વડે 32 બરાબર 1/2 અથવા તમે નિપજમાં જો આવે તો પ્રક્રિયામાં દેખાય તમે નિપજમાં જો તો નિપજમાં વજન તમે જો તો શું છે તો કે 18/34 બરાબર આમાં ન છે હું કામે તો કે 16 માં અહીંયા 2 ઉમેરો અને 32 માં 2 ઉમેરો તો 18/34 કરો 18/36 થાય 34 ના થાય હવે આમ શીખી નાખો 1/2 થઈ બરાબર એટલે આ ધ્યાન રાખવાનું કારણ કે આપણે કોની વાત કરી કે એક
આ બીજું તત્વ એટલે ઓક્સિજન છે, આ પેલું ઓક્સિજન બીજું ઓક્સિજન જ છે, પણ આ પેલું ઓક્સિજન પાણીનું છે અને બીજું ઓક્સિજન હાઇડ્રોજન પેરોક્સાઇડ. ના બરોબર સાદા ગુણોત્તરથી દર્શાવે. બરોબર, તો અહીંયા આને 16 છે અહીંયા 32 છે અને 1:2 આ સાદો ગુણોત્તર થયો. બરોબર, નિબંધના વજનમાં દર્શાવી તમને ના પછી ક્યારેક બાય ચાન્સ એવું બાય ચાન્સ શક્ય બને કે દર્શાવી શકાતું હોય, બાકી તો નિયમ પ્રમાણે ન થાય. 100 વાત ને એક વાત ટૂંકમાં તમને કહેવાય એવું માંગી છે કે બે તત્વો છે એ ગોઠવાતા હોય તો એકમાં એક તત્વ હોય તો બીજાની સંખ્યા ડબલ હોય તો સીધી વાત છે તો એ સાદા ગુણોત્તરથી દર્શાવી શકાય. આ સિમ્પલ કોમન આટાવાળી વસ્તુ છે. બરોબર, કે એકમાં 5 સફરજન હોય બીજામાં 10 હોય તો સાદા ગુણોત્તર દર્શાવે બે ઝાપટી જવાના છે. તો આના સાદા ગુણોત્તર કેમ દર્શાવે ઝાપટવામાં? તો એકે 5 હોય બીજા 10 હોય તો 5:10 તો 1:2 વાર્તા પૂરી. બરાબર, તો સિમ્પલ કોમન વસ્તુ થઈ ગઈ. તો બસ એ જ એને નિયમની અંદર ડૂબી જેવી વાત આપણે કીધી છે. બરાબર, ઓકે. ચાલો હવે આપણે હજી બે નિયમો મારે ભણાવવા છે, પણ કદાચ બે નિયમ ભણાવવાનો જાજો બધો સમય આપણે જોશે. તો કદાચ સહનશક્તિ એ બધી તમારી છે નહીં, એટલે આપણે ફરી પાછા બાકીના જે બે નિયમો છે બરોબર, ગેર-યુસેક અને એવોગેડ્રો, એને આપણે પછીના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ઓકે, ટાટા બાય બાય એન્ડ સી યુ.